श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानगमनं वन्दे प्रागदिवक्तमेव मनदं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। श्री गुणातीतम स्वामी महाराजनी जय। बोलो गुरु हरि प्रमुख स्वामी महाराजनी। गुरु हरि प्रमुख स्वामी महाराजनी। सूरत अक्षरधाम महोत्सवनी जय। છેલ્લા 3 દિવસથી આપણે આજે મારો જાયો સ્વામીએ હાથ એમાં જે શ્રીજી મહારાજ અને ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રકટ ગુરુ હરિ મોહન સ્વામી મહારાજના આપણી ઉપર અનંત ઉપકાર છે અને આપણી ઉપર કેવી કેવી કરુણા કરીને આપણને આગળ વધારવા માટે શ્રીજી મહારાજ કેટલો બધો પુરુષાર્થ કરે છે. એના ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજ જે પુરુષાર્થ કરે છે એના પ્રસંગમાં આપણે માણીએ છીએ. ઈશ્વરદેવ ભગવાન સ્વામિનારાયણે પણ આપણને વારંવાર ઘટાડ્યું છે કે આપણે જીવ ઈશ્વર ને માયા આ 3 તત્વથી પર એવું અક્ષર બ્રહ્મ એ અક્ષર બ્રહ્મ તત્વને સેવીને આપણે પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ એટલે કે પુરુષોત્તમ નારાયણની સેવામાં બેસવાનું છે. એના માટે મહાન સ્વામી મહારાજે પણ અદભુત આપણને મંત્ર આપ્યો છે કે અક્ષર મહમ પુરુષોત્તમ દાસોસ્મી. એ મંત્ર આપણા જીવનની અંદર સુદ્રઢ થાય એના માટે મહારાજે પણ ઘણા બધા એવા વાક્યો અદભુત લખ્યા છે. આજે શ્રાવણ સુદ ચોથ છે. શ્રાવણ સુદ ચોથને દિવસે શ્રીજી મહારાજ જેતલપુરની અંદર વિરાજમાન હતા અને જેતલપુર યાદ આવે એટલે જેતલપુરની ઘણીકાનો પ્રસંગ પણ યાદ આવે. તે મહારાજની આજ્ઞાથી ઘઉં દળ્યા અને ઘઉં દળ્યા નિર્દોષ બુદ્ધિથી ઘઉં દળ્યા. ભલે અનંત પાપ કરેલા હતા પણ ભગવાનને ઓળખી ગયા એ બાઈ અને એ જાતે ઘઉં દળીને આવ્યા અને મહારાજે કહ્યું મુક્તાનંદ સામે જો કર્યો. કેટલી મોટી સાધના કરીને જે મુક્તાનંદ સામે આટલા તૈયાર થયા અને એ શોર્ટકટ મહારાજે બતાવ્યો. તો જીવનની અંદર નિર્દોષ બુદ્ધિની ભક્તિથી જો સેવા થાય ભક્તિ થાય તો આપણા જીવનની અંદર આપણે ઘણી બધી પ્રગતિ કરી શકીએ છીએ. એટલા માટે જ બધા જ ગુરુ આપણને દળાવે છે. યોગી બાપાએ તો યોગી ગીતાની અંદર લખી આપ્યું કે નિર્દોષ બુદ્ધિ એ જ ભક્તિ. કેવા અદભુત વાક્ય લખેલા છે. નિર્દોષ બુદ્ધિ એ જ ભક્તિ. જેના જીવનમાં નિર્દોષ બુદ્ધિ હોય ને એને સત્સંગની અંદર ક્યારેય પણ પાછો પડવાનો વારો આવશે નહીં. જે કોઈ સત્સંગમાંથી પાછા પડ્યા છે ને આ નિર્દોષ બુદ્ધિની ખામીને લીધે છે. તો આવા નિર્દોષ બુદ્ધિથી મહારાજના ઉપરમાં ઘણા બધા ભક્તો સંતો આ બધા જોડાયેલા હતા. એવી રીતે આ જેતલપુરના ગણિકા એ ઘણા બધા પાપ કરેલા પરંતુ ભગવાનને ઓળખી ગયા છતાં પાત્ર અગત્યનું છે. સાક્ષાત શ્રીજી મહારાજ હતા, સામે ભગવાન હતા. તો એને મહારાજની આજ્ઞાથી આ પરબ્રહ્મ છે એવા સ્વામિનારાયણ ભગવાનનો એ નિશ્ચય દ્રઢ થયો. નિર્દોષ બુદ્ધિની ભક્તિથી દર્યા અગાઉ મુક્તાન સંયોગ કલ્યાણ થયું. એ જેતલપુરની અંદર શ્રીજી મહારાજ વિરાજમાન છે. આજે શ્રાવણ સુદ ચોથ છે. શ્રાવણ સુદ ચોથના દિવસે મહારાજ જેતલપુરની અંદર જેતલપુરના બીજા વસણાવની અંદર એક અદભુત વાત કરે છે. જીવ એમ સમજે છે જે મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત ને પર એવું જે બ્રહ્મ છે
એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિશે આવે છે. આ ચેતન ગુણનું બીજું વચનામું એની અંદર અદભુત વાત કરી છે મહારાજે કે જો બ્રહ્મનો સંગ કરે પણ ક્યારે કે જીવ ઈશ્વર માયા થકી પર આવા અક્ષર બ્રહ્મ છે અને નિરંતર મનન કરતો સતો જેનો સંગ કરે ને તો બ્રહ્મનો ગુણ એ જીવની વિશે આવે છે અને બ્રહ્મરૂપ થાય એટલે પરબ્રહ્મની સેવામાં અધિકારી બનતા હોય છે. આવી સુંદર વાત કરી એટલા માટે સત્પુરુષ આપણો હાથ જાળીને આપણે બ્રહ્મરૂપ કરવા માટે કેટલા બધા પુરુષાર્થો કરે છે અને એના માટે જ શ્રીજી મહારાજે પણ ત્યાગનો પક્ષવાળો કરીને મંદિરો કર્યા. તો એ જ રીતે પ્રમુખ સ્વામી મહારાજે મંદિરોની પરંપરા સર્જી. 2012માં પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં હતા, 2002માં, અને અમદાવાદની અંદર હતા તે વખતે સત્સંગ એટલો બધો વધ્યો હતો, સ્વામી બધા મંદિરોમાં જઈ શકતા નહોતા. એટલે એક સાથે 32 મંદિરોની મૂર્તિઓની પ્રતિષ્ઠા ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં થઈ બાપાએ ઉભાવમાં અદભુત આશીર્વાદ આપ્યા હતા. આ મંદિરો દ્વારા આપણા જીવનની અંદર એટલું બધું આપણને સુખ મળતું હોય છે. તો આવા અદભુત 32 મૂર્તિઓની પ્રતિષ્ઠા પ્રમુખ સ્વામી મહારાજે એ મૂર્તિઓ અમેરિકાની મોટે ભાગે હતી. બોસ્ટન છે, કોલમ્બસ છે, ચેરી હિલ છે, એટલાન્ટિક સિટી છે, આ બધા શહેરોની મૂર્તિઓ એની પ્રતિષ્ઠા પ્રમુખ સ્વામી મહારાજે એક સાથે આ પ્રતિષ્ઠા કરી. જ્યારે જ્યારે ભગવાનનો પ્રવેશ મંદિરમાં થાય છે અને એ મંદિરની અંદર જ્યારે ભગવાન બેઠા હોય ત્યારે આપણો જીવ એમાં જ્યારે જોડાય છે ને, ત્યારે એમની કૃપાથી આપણા જીવનની અંદર પણ એવું બળ બુદ્ધિ શક્તિ આવતી હોય છે અને એ માનવી આગળ વધતા હોય છે. એટલે આપણા જીવનની અંદર આપણી પ્રગતિ કરાવવા માટે આજે સત્પુરુષ કેટલા બધા પ્રતિબદ્ધ છે. તો આ પણ પ્રસંગ જોઈએ તો આ પણ શ્રાવણ સુદ ચોથનો દિવસ હતો. તો આવી ચોથના દિવસની એક અદભુત શ્રુતિ, આજની શ્રુતિ આપણે જોઈ રહ્યા છે. ત્યાર પછી હ્યુસ્ટનની અંદર, આખા અમેરિકાની અંદર સૌ પ્રથમ શિખરબદ્ધ મંદિર થયું હોય તો એ શિખરબદ્ધ મંદિર એ હ્યુસ્ટનની અંદર થયું. અને પછીના પખવાડિયાની અંદર શિકાગોમાં મંદિર થયું. એટલે 2004ની અંદર પ્રમુખ સ્વામી મહારાજે આ જબરદસ્ત શિખરબદ્ધ મંદિર કરવાની ક્રાંતિ કરી. અને એમાં આજના દિવસે શ્રાવણ સુદ ચોથના દિવસે ઉત્સવનો પ્રારંભ થયો હતો. અને ત્યારે આજે ભવ્ય કળશ, એ કળશની પૂજન વિધિ અમેરિકાની અંદર હ્યુસ્ટનમાં સ્વામી બાપાએ આજના દિવસે કરી હતી. એની પણ આજે સ્મૃતિ થાય છે. આજે 16 ઓગસ્ટ છે. 16 ઓગસ્ટના દિવસે 1987માં પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરામાં વિરાજમાન હતા. અને તે વખતે દુષ્કાળની પરિસ્થિતિ જબરજસ્ત વિકટ બનતી જતી હતી અને એકદમ પરિસ્થિતિ ઘેરી બની અને તેમાં હાથ કાર્ય શરૂ કરવાનો નિર્ણય લીધો. તમામ મંદિરના વ્યવસ્થાપક સંતોને સ્વામી બાપાએ જણાવ્યું કે આ દુષ્કાળનો વર્ષ છે એટલે બધા વ્યવસ્થિત ધ્યાન રાખજો. હરિભક્તોના ભૂખા ઢોર સચવાય અને કોઈ ઢોર વેચે તોય જે જાણીતા હોય ને તેને વેચે, કતલખાને ન થાય. એવાને એવા જ વેપારીને આપે. અને હરિભક્તોના ઢોર જ્યારે આપણા મંદિરમાં આવે ત્યારે આપણે પ્રેમથી સ્વીકારી લેવાના અને એને બોલાવી લેવાના. હરિભક્તોને પણ બોલાવવાના અને ત્યાં હરિભક્તો પણ ભેગા રહે અને ખાવા પીવાની એને આપણે સગવડતા કરવાની. એમ ઢોરને પણ સાચવે અને આપણે હરિભક્તોની પણ સેવા કરવી. અને આ કાળ એકદમ વિકટ છે એટલે આપણે કોઈને પણ ના પાડવી જોઈએ. એમની કરુણા આપણો તો હાથ પકડે છે, પરંતુ જીવ માત્રને કલ્યાણના માર્ગે આગળ વધારે છે અને એનો પણ હાથ પકડે છે. દુષ્કાળની અંદર બધા જ ઘરેથી છૂટા મૂકી દે સદા ઢોર. અને એવા સંજોગોમાં સ્વામી બાપાએ ઢોરને પણ રજડતા જોઈ શકતા નહોતા, એનો પણ હાથ પકડે છે. આપણે બેડી ગામનો પ્રસંગ જાણીએ છીએ કે બેડીની અંદર બાપા ગયા જોવા મળે ત્યાં જબરજસ્ત બધા બળદો, બધા વાછડા દોડતા સ્વામી પાસે આવ્યા
દોડતા આવ્યા ને અને સ્વામીજી જોડે થાય કે કેમ આવેલા દોડતા પછી એને એક આશા છે કે હજી મને ખાવાનું મળશે. ઘાસ જ નતું મળતું, પાણી તો ઘાસ ક્યાંથી થાય? પણ સ્વામીજી રહેવાય નહીં. સ્વામી કે આ બળદ સરસ છે. જ્ઞાન સાહેબ કીધું આવો બળદ છે, આ બધી વર્ણન કરે. તમે છે ને આજે ને આજે ગમે એમ કરીને ઘાસ ભેગું કરી દે, ત્યાં આગળ ટ્રક ભરીને ઘાસ ઠાલવ્યા હોય. બધા પશુ ભૂખ્યા છે, એમનો પણ હાથ ચાલ્યો. એમના જીવનની અંદર પ્રત્યેક જીવની અંદર કેટલી બધી દયા આપણને અનુભવાય. મોહન સાંઈ મહારાજ નૈનપુરમાં હતા. નૈનપુરની અંદર મકોડાની કેટલી બધી લીલાઓ છે. અંદર આમ તો અનેક પ્રસંગો. હવે મકોડો તો કેટલા આપણે તચવી નાખતા હશો. એમના જીવની અંદર એ જીવને માટે પણ કેટલી દયા કરી. એ મકોડો થોડોક કચરાઈ ગયેલો હતો, એટલે પાલે ને ખંડે છે ને બહુ ચાલી ના શકે. તે પલંગમાં જે સાઈડ ટેબલ છે ને, સાઈડ ટેબલ પર નખાયો. સાઈડ ટેબલ જયારે ઉઠે રાત્રે ઉઠીને મકોડાને દેવાય. મકોડા ભાઈ જીવે છે ને કેટલી શેર કરી. ઊંઘમાંથી ઉઠીને જે યાદ આવે ને ત્યારે સમજવાનું કે આપણા અંતરમાં જે છે ને એ જ વસ્તુ બહાર આવે. મોહન સાંઈ મહારાજના જીવનમાં પણ આવો એક અનુભવ બધાને સતત ચાલતો આવ્યો. મકોડો એકવાર મોહન સાહેબ ધોતિયા પર ચડ્યો એટલે સેવકે આમ કરીને પેટી નાખ્યો. મોહન સાહેબ આટલું બધું જોર કરવાનું જરૂર છે? અરે પાછો આવે છે કે ભલે આવે, ભલે આવે. સ્વામી દયા. પ્રમુખ સાંઈ મહારાજ ભાદરાની અંદર બોચાસનની અંદર પણ વૃક્ષારોપણના કાર્યક્રમમાં હતા અને વૃક્ષારોપણ કાર્યક્રમ કરતા હતા. તે વખતે ઝાડ તો મૂક્યું, પણ પછી જયારે માટી નાખવા ગયો ને એની નજર મકોડા પર ગઈ. મકોડા ભાઈ બહાર આવો એટલે દબાઈ જશો એમ કરીને મકોડાને બહાર કાઢ્યો. તો પ્રત્યેક વ્યક્તિને એમને હાથ આપવાની ટેવ છે અને એમનો હાથ જે પકડે છે ને જીવનની અંદર એનું કલ્યાણ અવશ્ય હોય છે. તો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે 87ના દુકાળની અંદર હજારો ઢોર અને એના ઢોરના પાલકો એ પ્રત્યેકનો હાથ પકડ્યો. કારણ કે બધા તો સત્સંગી હોય નહીં. સ્વામી બાપા પોતે આંટો મારે જ્યાં જ્યાં પશુધન ભેગું થયું હોય અને બધું કેર કરે. પશુને વચ્ચે પેલા ખરીની અંદર પેલા રોગ આવ્યો તો એની દવા કરાવો, પેલા કોણ મૂકે એમાંથી જવાનું પાણી, દવાવાળા પાણીથી આ બધું જ એમને કરાવ્યું. અને ઢોરને ઘાસ મળે એના માટે ખંભાત જિલ્લાની અંદર, ખંભાત તાલુકાની અંદર સાંઈ બાપા નાના નાના ગામડાઓમાં છેવાડાના સુધીના ગામડાઓમાં સાંઈ બાપા ફર્યા હતા. બધા હરિભક્તો રાત્રે જ કરી. હવે તમે આ વખતે છે ને આ પશુ માટે ઘાસ વાવતો ગયા. એટલું એટલું આપો આમ નહીં, પણ પછી હવે ઘાસ જ વાવી દેજો. અમે પછી પાછા સંતો આવશે લેવા માટે. તો આના ઘાસના પશુઓને ખાવા માટે એની ચિંતા સત્પુરુષે કરી અને ગામડે ગામડે સાંઈ બાપાએ આ વિચરણ કર્યું. તો એમના જીવનમાં કેટલી બધી કરુણા છે એ આપણને દેખાય. તો આવી કરુણા સ્વામી બાપાએ સર્વ જીવ ઉપર કરી. આપણે જાણીએ છીએ કે રામ જન્મભૂમિનો પ્રશ્ન કેટલા વર્ષોથી ચાલતો હતો અને ઘણા વખતે આ પ્રશ્ન ચાલતો હતો. એમાં 1989 ની અંદર રડવાની નહીં, ભારત યાત્રા હતી નહીં, આ બધું કેટલું બધું ચાલ્યું અને દરેક જગ્યાએ હિતોનું પૂજન કરવાનું. સ્વામી બાપા કોઈ પક્ષના નથી. જો દરેક પક્ષવાળાને આશીર્વાદ આપે, સ્વામી બાપાનો દેશનું હિત કરે ને એ પક્ષના છે. જે દેશનું હિત કરવામાં જે આગળ વધતા હોય ને એના માટે સંપૂર્ણ સ્વામી બાપાના આશીર્વાદ રહે. એ પણ અનુભવ છે. તો સ્વામી બાપાના પ્રોગ્રામ પ્રમાણે આમ તો રક્ષાબંધન હતી, પણ તારીખ પ્રમાણે આજની તારીખ છે 16મી ઓગસ્ટ. 16મી ઓગસ્ટ 89ના દિવસે પ્રમુખ સાહેબ અમદાવાદમાં હતા અને અમદાવાદમાં બરોબર જે મંદિરની પાછળ જ પેલો બંગલો હતો ને એમાં સવારનો ઉતારો હતો. જે શાસ્ત્રી મહાપુરુષનો બંગલો હતો એમાં સ્વામીનો ઉતારો હતો. એને હોલની અંદર સાહેબ બાબા બિરાજમાન હતા અને તે વખતે આ બધા જ પૂજન ઈટો પૂજન કરેલી અયોધ્યામાં મોકલવાના હતા. એમાં કોણ પહેલ કરે? બધાને સરકારની તકલીફ હતી, કારણ કે
જે સરકાર હતી તે વખતે આ મંદિરની વિરોધમાં હતી, એટલે બધા આંકડે ચડે. પણ સ્વામી બાબાએ એક ભારત સંસ્કૃતિની રક્ષણ માટે, એના પોષણ માટે સ્વામી બાબાએ પહેલ કરી. આખા ગુજરાતમાં સૌથી પહેલું જો રામ જન્મભૂમિનું ઈંટોનું પૂજન કર્યું હોય ને, તે પ્રમુખ સ્વામી મહારાજે પૂજન કર્યું છે. આ અસ્મિતા, હિન્દુ ધર્મની અસ્મિતાના જીવનમાં સતત દેખાય એના વિડીયો આપણે દર્શન કરીએ. એ 16/2020 અંદર પણ આ જ રીતે મહંત મહારાજે આ ઈશિકા પૂજન કર્યું. આ ગુણાતીત ગુરુ પરંપરાની એક રીત છે કે આપણે હિન્દુ સંસ્કૃતિ માટે એ ગમે તેટલું ખોટું દેખાવાનું હોય તો દેખાઈને પણ એના માટે એ આગળ જવું અને અંદર હોમાઈ જતા એ પણ દર્શન કર્યા છે. એટલે આજની 16મી ઓગસ્ટના દિવસે આ અદ્ભુત પ્રસંગ એને આપણે કેમ ભૂલી શકીએ. સ્વામી બાબાની યાદ શક્તિ પણ એવી છે, દરેકને આગળ લાવવા માટે ગમે એટલા બિઝી હોય પણ એની અંદર પણ સ્વામી આ દરેક પ્રત્યે આવું ધ્યાન રાખતા. 1992ની અંદર યુગી શતાબ્દી મહોત્સવના પડઘા જબરજસ્ત વાગતા હતા અને ઉત્સવની જોરદાર તૈયારીઓ ચાલતી હતી. તે વખતે સાંઈ બાબા અમદાવાદમાં બિરાજમાન હતા અને 16મી ઓગસ્ટના દિવસે પ્રમુખ સાંઈ મહારાજને મળવા એક બાળક છે, એક યુવાન આવ્યો અને એક યુવકને જોઈને બાપા કહે, તું કોનો દીકરો છે? સ્વામીની જો કેટલી સાર છે. અને તે વખતે એ યુવકે કીધું કે હું ગરડાવાળા જેઠાભાઈનો દીકરો છું. સ્વામી ઓળખી ગયા, પણ વિવેક સાગર સાહેબને પકડે નહીં. જેઠાભાઈ કોણ એમ સ્વામી સમજી ગયા. તરત જ સ્વામીએ કીધું, સ્વામી કે આપણે નહીં પેલા જૂના મંદિરમાં પેલી દુકાન છે, દુકાનમાં ત્યાં બેસતા કાયમ મંદિરે આવતા, કીર્તન બોલતા, એટલે એકદમ અમને યાદ આવી ગઈ. અને એ દીકરાને સ્વામી બાબાએ યુવકને બોલાવ્યો. સ્વામી કે સત્સંગમાં છે ને વ્યસન નથી ને કઈ, તારા જીવનમાં ભગવાનના નજીક જ તારો દુકાન છે. આપણા જીવનમાં વ્યસન ના થવું જોઈએ. ભગવત પૂજા કરવાની, માળા કરવાની. હવે પહેલી વાર માણસ આવતો સમજાવે ને એવી રીતે બધું સમજાવવા લાગે તો પેલાના જીવનમાં એટલી ચોટ લાગી અને એને લાગ્યું કે જો સ્વામી ના મળે વાત તો ક્યાંય વ્યસન પર ચડી ગયો હોય. એનો હાથ ઝાલ્યો સ્વામીએ અને એને વ્યસનમાં ન જવા દીધો. તો આવા તો ઘણા પ્રસંગો આપણે જોઈએ છીએ કે 2002ની અંદર આજે 16મી ઓગસ્ટના દિવસે પ્રમુખ સાંઈ મહારાજ અમદાવાદમાં જે શાસ્ત્રીય મહારાજની દેવી છે, દર્શન સોંધી છે, અને ત્યાં આગળ દર્શન કરતા હતા. ત્યાં મણિભાઈ બ્રહ્મભટ્ટ આપણા ટ્રસ્ટી હતા. એટલે મણિભાઈ બ્રહ્મભટ્ટે વાત કરી કે બાપા મેં છે ને 2000 રૂપિયા ભેટમાં લખ્યા છે, હવે મારે મહાપૂજા લખવાની ઈચ્છા છે. તો બાપા શ્રાવણ માસ છે તો 1 મહિનાની બાપાએ કીધું 1 મહિનાની મહાપૂજા કરાવો. એટલે મણિભાઈ કીધું બાપા આપની જ્યાં ઈચ્છા હોય ત્યાં કરાવું. સ્વામીનો એવો રિવાજ કે જે મંદિરમાં જાય ને મંદિરનું પણ પોષણ થાય, પણ મૂળ પાછું બોલે નહીં. અમુક પછી રિવાજ જે પડવાનો હોય ને એ રિવાજ બંધ કરવાનો પણ સ્વામી ક્યારેય ભૂલે. બંધ થતા હોય ને તો એ પણ ચૂકે નહીં. એટલે સ્વામીએ કીધું પહેલા કે અમદાવાદમાં લખાવજો ને, કારણ કે ટ્રસ્ટી અમદાવાદમાં જ કહેવાય, અમદાવાદ બીજે લઈ જાય. પછી ધીમે કહ્યું કે આ તો શ્રાવણ મહિનાની મહાપૂજા કાયમ છે ને, યોગી બાબા ગોંડલ લઈ જતા છે. એટલે એમ કામ કરો કે આપણે ગોંડલ લખાવો, પછી રિવાજ બદલી જાય તો ગોંડલની આવક બંધ થાય. એટલે સ્વામી જે રિવાજ હોય ને રિવાજને જાળવી રાખે અને એ પ્રણાલિકા છે ને સ્વામી ક્યારેય બદલે નહીં. તો સ્વામી કે યોગી બાપા છે ને શ્રાવણ મહિનાની મહાપૂજા ગોંડલ લઈ જતા, તો આપણે ગોંડલ લખાવા. આમ સહજ રીત સંપ્રદાયની અંદર બધાને મન સાચવીને આટલું સંપ્રદાય આગળ વધારો ને, એમાં તો પ્રમુખ સાંઈ મહારાજની માસ્ટરી હતી. ક્યારેય પણ કોઈનું મન દુઃખ ન થાય, અને મન દુઃખ થાય તો એને સમજાવી કન્વિન્સ કરીને પણ સિદ્ધાંત છે ને ક્યારે બદલે નહીં. અને એની અંદર આપણે સેટ કરતા હોય એ આપણે સ્વામીના જીવનમાં જોયું છે. આવી રીતે ઘણા બધા વ્યક્તિઓના અંતરમાં પણ એવી પ્રતીતિ થાય કે બાપાએ આપણી સેવા લીધી અને પાછી કોંડલી કરે તો એમાંય રાજી થાય. આવી રીતે ઘણા બધાના સંકલ્પો પણ પૂર્ણ કરતા હોય છે સ્વામી બાપા. 20મી જૂન 1973ના દિવસે પ્રમુખ સાંઈ મહારાજ ભાદરાની અંદર હતા. શરૂઆતના વર્ષો હતા
અને શરૂઆતના વર્ષો એક 10 સુધી બાપા યોગી બાપાને રિટ્રીટ રાખી હતી. સાંઈ બાપા નીચે બેસીને પૂજા કરતા, અને પૂજા પછી એમાંથી ઘણા બધા પુષ્પ લીધા હશે, બાપા ફેંકે, અને બાપા ફૂલ ફેંકે એટલે કેટલી પડાપડી થાય, જે પડી હોય એનું પડી જાય. બાપાને અપાય કે રાજાને નાખવો છે, રાજાની આગળ કોઈ બળ્યો પણ એ જ ફૂલ પડે છે. સાહેબ કે રહેવા દે જ્યાં એના હાથમાં જાય ને ત્યારે ફૂલ આખ્યા જ જોઈએ, એનો ટાર્ગેટ સિદ્ધ થવો જોઈએ. અને ઘણાનો સંકલ્પ હોય એ આપણે ના જાણતા હોય. એમાં એક ભેંસદરનો નાનો બાળક 7-8 વર્ષનો હશે, એ ત્યાં હતો, અને એને અંતરમાં સંકલ્પ થઈ ગયો મારે છે ફૂલ જોઈએ, બાપા નાખે છે તો, અને બાપા નાખે ફૂલ એના હાથમાં આવ્યું નહીં. પછી વિચાર છે, જાત જાતના વિચાર થયા કરે, એટલે એને વિચાર કર્યો કે આવા મોટા મોટા માણસો હોય એને ફૂલ મળે ને આપણો તો વારો આવે નહીં. આવો જ્યાં સંકલ્પ કરતો હતો ને ત્યાં સમયે અમે ફૂલ નાખ્યું, એના હાથમાં આવી ગયું. એક ફૂલ મળ્યું ત્યારથી એના જીવનમાં એટલો બધો આનંદ થયો, અને જે આનંદની સાથે એને બાપાને વિશે એટલું જોડાણ થયું. ત્યાર પછી તો એ હરિભગત કારણ કે બારદાના શેઠ બધા આગળ બેઠા હતા, અને એ આપણે હરિભગતનું નામ છે રમેશ. એ રમેશ કે કોલિયા આપણે જાણીએ કે ભાઈ મોટા થયા, અને ધીરે ધીરે કરતા 2 દીકરા આપણને સાધુ થવા એને અર્પણ કર્યા. તો આવી રીતે સ્વામી બાપાએ જે હાથ ઝાલ્યો છે, રમેશભાઈ બેઠા આવે તો ભાઈ ઉભા થાવ, સભામાં આવ્યા છે રોજ કે સાંજે આવશે. તો આવી રીતે શ્યામ છે રમેશભાઈ. આવી રીતે સ્વામી બાપા પ્રત્યેક વ્યક્તિનો હાથ ઝાલીને સ્વામી બાપાના જીવનની અંદર સાચું જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો આ બંને સંતો એક કલકત્તા છે ને અટલાસરા છે, આ બંને સંતો ત્યાં જબરજસ્ત સેવા કરી રહ્યા છે. તો એક નાનો સંકલ્પ પણ પૂર્ણ કરીને એની અંદર મોટી ભેટ આ સત્પુરુષ આપી દેતા હોય છે. તો આ બંને દીકરાઓને સ્વામી બાપાએ સ્વીકાર્યા, અને તે વખતે 1981 અંદર રાજકોટમાં જ્યારે લખણી હતી, અને તે વખતે લખણીમાં મોહન સાંઈ મહારાજે ત્યાં સ્થાનિક સંતોએ ઓળખાણ કરાવી કે બાપાને 35,000ની લખણી કરી છે. અને પછી આ નાનો પુત્ર છે ને 1 વર્ષનો છે, મોહન સાંઈ સીધું જ બોલ્યા કે સાધુ થવા માટે આશીર્વાદ આપે. મોહન સાંઈ કે સાધુ થશે. મોટા પુરુષ બોલે ને થાય આપણે દેખાય. 1 વર્ષનો છોકરો હતો ને તે વખતે મોહન સાંઈ સંકલ્પ કર્યો કે સાધુ થશે. તો બંને છોકરા સાધુ થઈ ગયા, અને અત્યારે આ બીએપી સંપ્રદાયની અંદર જબરજસ્ત સેવા કરી દે. તો આવી રીતે કેટલા બધા કાર્યકર્તાઓ સ્વામી બાપાએ જે તૈયાર કર્યા એની પણ સ્મૃતિ આપણને સહેજે સહેજે થાય છે. આપણે જાણીએ છીએ કે રાજકોટની અંદર યોગી બાપા હંમેશા આવતા, લાભ પાચમનો ઉત્સવ અહીં જ કરતા. પહેલે ત્યાંથી આવતા, અને ઘણા બધાના મન રાજી રાખવાના હતા, બધાને રાજી કરતા. યોગી બાપા ધામમાં ગયા પછી હવે કોઈ દિવસ ધામમાં ગયેલા બધું પરિસ્થિતિમાં કોઈના ઘરે પધરાવી ત્યારે હોય, પણ શેઠને બગલા શેઠને ઈચ્છા હતી કે મારે ઘરે આવે જ સ્વામી. એમનું મન સાચવવા બાપા એરપોર્ટ પરથી એના ઘરે પધરાવી લઈ ગયા, અને ત્યાર પછી જીપમાં બેસાડીને આવી તો ક્યાંય કોઈ જગ્યાએ આવો પ્રસંગ નહીં બન્યો, પણ સત્પુરુષ છે ને દરેકનું મન સાચવતા. અને પછી આપણે જાણીએ છીએ કે પ્રમુખ સાહેબ મહારાજ પોષ મહિનાની ઠંડીની અંદર ખુલ્લી જીપના યોગી બાપાની આજુબાજુ બરફ ગોઠવ્યા હતા, અને યોગી બાપા લઈ જતા. યોગી બાપાને ઠંડી લાગશે એમ કે પોતાનો ગાતરીઓ ગુરુને હતો. આયનની ગુરુ ભક્તિ પણ આપણે જાણીએ છીએ. અને આવા સંજોગોમાં પણ સ્વામી બાપાએ ક્યારેય પણ હરિભક્તોના મન દૂર કર્યા નથી, એ પણ આપણે જાણીએ. આપણા જીવનની અંદર આવા ઘણા બધા પ્રસંગોની અંદર બાપાએ ઘણા બધા સંતો થવા માટે પણ વાત કરી હોય. એમાં એક દિવસ બાપા સાથે હતા, અને બાપાએ વ્યવસ્થિત વાત કરી કે આ છોકરાને સાધુ થવા આપવાનો છે, અને સાધુ થવા આપવાની બધી વાત કરી, અને સાધુ થાય એવો છે ઘણી બધી વાત કરી. પણ ઘરેથી ઘણી વાર એવી કુમતી જાગી જાય, અને એવી કુમતી જાગી બાપા નહીં એટલે સાધુ તો કરવો જ નથી કે. અરે સ્વામી કે આપણે ઘરે અહીંયા સાધુમાં વાંધો શું છે, બધી રીતે સુખ્યો થશે કે તમારે વ્યવહારમાં કરેલા તાણવાના છે, અને એમાં ભેગું તો થતું નથી. સામાન્ય હતા તો પણ એના જીવનની અંદર એને લાગ્યું કે નહીં સાધુ નહીં કે.
અને પછી એ છોકરો જે વંચેલ થયો હાથ નથી ગયો. પછી તો બહુ પસ્તાવ, જિંદગીમાં પસ્તાવ કે બાપાએ માટે આપી દીધો અત્યાર. અત્યારે કોઈ પણ માનતો નથી, બધી રીતે આ વંચેલ થયો છે અને બાપને ચપ્પુ બતાવ્યો થઈ ગયો. હવે આવી પરિસ્થિતિમાં ન જાણે. અમારા એક પ્રદેશની અંદર બહુ જ સારા ઘરના છોકરો સાધુ થવા, એકનો એક દીકરો હતો અને સાધુ થવાની ઈચ્છા હતી અને બહુ મોટી એ લોકો કંપની ચલાવતા હતા. એટલે એના પિતાશ્રીએ તો હા પાડી, પણ મધરનું જરા મન કુમળું હોય ને એને ઘસી જ ના પાડી, વાત જ ના કરીશ, સાધુ થવાની વાત જ ના કરીશ. અને પછી પાછા એ પરદેશ ગયા. સાતમા બાપાની સાથે બહુ સાતમા ફર્યો અને તે વખતે પાછો ગયા પછી લગભગ 6 મહિનાની અંદર જ એને એવો સંગ લાગ્યો અને ત્યાર પછી ઘરની અંદરથી જ બહાર નીકળી ગયો. એની માં એટલી પસ્તાય, પછી શું કે બાપાએ માગે આપી દીધો હતો. અત્યારે કોઈનું મોઢું જોવાનો પ્રસંગ નથી, ધંધો સંભાળે, લગ્ન એ બીજે કરી દીધા, એટલે ઘરે આવતો જ નથી, સત્સંગ માત્ર નથી. એ મોટા પુરુષ અંતર્યામી પણ આપણે બધું જ જાણતા હોય છે, એ હાથ પકડતા હોય છે, પણ આપણા સ્વભાવને કારણે આપણે છે ને એ સમજી શકતા નથી. બાકી મોટા પુરુષ ક્યારેય પણ આવો તડસાયેલો જીવ હોય ને એ પાછો આવે ને તો પણ એને છોડતા નથી. ઘણી વખત સામ દામ દંડ ભેદ બધું કરવું પડતું હોય. અમારે નામ સાહેબ રાજુ નામનો છોકરો હતો અને 1973-74 ની અંદર, અને બાપાએ વ્યસન ઘણી વાર મુકાયા અને એવો ભાવ જેને મનનો ભાંગેલો, એ થોડા દિવસ કાંઈ ને બાપા પાસે જ્યારે આવે ને ત્યાં બાપા પાછું લેવાઈ ગયું છે. સ્વામી હું રાંડવા જેવો છે કે આમાં, અને ધમધમ આવ્યો પછી તો પાછું મૂકી દે પાછું. પછી હવે આ કેટલા વખત વર્ષો, લગભગ 2 વર્ષ સુધી તો મેં જોયું બાપા છોડે નહીં એને. મેં કીધું આમ તો ટાઈમ બગાડ્યા, જિંદગીમાં કંઈ આ સુધરવાનું નથી, એમ તો મૂકો ને ભાઈ. પછી એકવાર અમદાવાદમાં પેલું પાછળની જવાનો રસ્તો હતો સભા મંડપની પાછળ, ત્યાં આગળ કેવડો આવ્યો, રાજુ આવ્યો સીધો દંડવત કરવા પાછળ ભગત એવો કઈ કે રહેવા દે, દંડવત ના, તારું મારે મોડું જ નથી જવું કે વ્યસન મૂક્યું તો જ આવે, મોડું જ નથી જવું કે ના બેટા હું મૂકી દીધા, નથી મુકાતું પણ મૂકી દીધું, મારે તારું મોડું જ જોવું નથી, જા તું નીકળ અહીંથી, નીકળ. હા સીધો કડક કર્યો, એ ઓટોમેટિક લાઈનમાં આવી ગયો. પછી છૂટ્યું, આટલો કડક થયા ને પણ છોડાય પાર કર્યો. એમના જીવનમાં આપણા માટે દ્વેષ નથી, પણ કડક થાય છે એ પણ આપણા જીવના મગા માટે કડક થાય, પણ આપણો હાથ છોડતા નથી, એ નક્કી વાત છે. પછી આપણે જ્યારે છોડી દઈએ ત્યારે પછી ભગવાનની ઈચ્છા એમ સમજે. જેમ મહારાજે છૂતકની સેવા કરવામાં હાથ તો પકડ્યો, કેટલી બધી સેવા કરી, પણ એના જીવનની અંદર લેસ માત્ર મહિમા રહ્યો નહીં. અને પછી ન છૂટકે એને એના સ્વભાવ, પ્રકૃતિ, દોષો, એની કૃતજ્ઞતાએ એ હાથ આજે સહેજે સહેજે છૂટી ગયો. બાકી મહારાજ કોઈને મૂકે એવા નહોતા. એમાં સત્પુરુષ પણ એવા છે કે ક્યારેય પણ આપણને આ જગ્યાએથી આપણને છોડે એવા નથી. જેવા અદ્ભુત પ્રસંગો આપણે જાણીએ છીએ કે સત્પુરુષના જીવનની અંદર એ પછી સાધુ માંથી ગયો, સાધુમાંથી શું હરિભક્ત યુવકમાંથી પણ ગયો. આપણે જાણીએ છીએ કે 1970માં યોગી બાપા જ્યારે આફ્રિકા પધાર્યા, અને આફ્રિકાના આપણા નાનજીભાઈ પટેલ બહુ મોટા સેવા કરવાવાળા હરિભગત, અને એનો એક નાનો દીકરો એ સાધુ થવા આવ્યો ને તે વખતે યોગી બાપાએ કીધું આને આવું જ છે, તમારે ત્યાં આપો. એટલે કમ અને રજા તો આપી, તે વખતે રજા આપી દીધી, યોગી બાપા લઈ આવ્યા. પછી સાધુ થયા, સાધુ થયા પછી તો એટલા બધા અંદરથી મોજાવા લાગ્યા, અને યોગી બાપાને કહે કે બાપા છોકરો પાછો આપો, હું તમને ₹1,00,000 ની છે. એમ કે યોગી બાપાને ત્યારે તો ₹1,00,000 એટલે કેટલી મોટી રકમ કે 1970માં, એ આ કરોડ કરતા વધારે કહેવાય. તો આ ₹1,00,000 બાપા આપીશ, પણ તમે આપણો છોકરો પાછો આપો. યોગી બાપા કહે હવે ₹1,00,000 માટે છોકરો નથી લાવ્યા, એને તો બહુ આગળ સત્સંગમાં બહુ આગળ લાવો છે. યોગી બાપા કહે તમારે ₹1,00,000 અમારે જોઈતા, છોકરાના હાટે નથી જોઈતા, એમના બાપા આપો.
પણ એમાં તો બહુ ટ્રાય કરી પણ ન જ માન્યા. તો પછી સાધુ થયા, નામ સીધી સ્વરૂપ પાડ્યું. અને પછી તો મુંબઈમાં મહાસાઈના વાળા હાથે જે તૈયાર થયા, અરબી તૈયાર થયા પછી બાપાએ જે તૈયાર કરી એની કળા ખીલવી, એની આર્ટની કળા ખીલવી. એક એક વસ્તુમાં સ્વામીનો જો એકવાર હાથ પકડે ને ક્યારેય છોડતા નથી, ગમે તેટલું હોય ને. અને જ્યારે કામ કરે ને સ્વામીનો સિદ્ધાંત તો જો, જે કામ કરે એની ભૂલ થાય, ભૂલ કરે અને ભૂલ થાય એમાં બહુ ફરક છે. જે ભૂલ કરતો હોય ને એ ભૂલ કર્યા જ કરે, અને ભૂલ થઈ હોય એનો પશ્ચાતાપ થયો ને એની પર સુધારો આવે. એટલે સ્વામીનો સિદ્ધાંત કામ કરે એટલે ભૂલ થાય, પક્ષે ખૂબ રાખતા. અને ભૂલ થાય એટલે બીજા તૂટી જાય, એના વિરોધીઓ હોય તો તરત આમ તૂટી પડે. પરંતુ સ્વામીએ એક એક સંતો હરિભક્તો કાર્યકર્તાઓનો જબરદસ્ત પક્ષ રાખ્યો છે. અને એમાં આ નાગજી કાકા જ્યારે હોય ત્યારે મેં યોગી બાબાને કીધેલું કે હું અંતિ આપીશ, બાબા હજુ વિચાર હોય તો હું પાછો લઈ જાઉં. પ્રમુખ સ્વામી કે યોગી બાબાએ વિચાર કર્યો નથી, અમારે કેવી રીતે વિચાર કરાય, વિચાર જ ના કરાય. અને આ તો બહુ કામ કરશે. અને પછી ખાલી 7-8 ચોપડી ભણેલા. હવે નાના 14 વર્ષની ઉંમરે સાચું થઈ ગયેલા. 14 વર્ષે કેટલું ભણે? 9મી ચોપડી હોય, કારણ કે 16 વર્ષે SSCમાં આવે. આટલું ભણેલા હતા નરોબીની અંદર. અને મૂળ શિશવા ગામના. પણ એમના જીવનની અંદર જે બાપાને રાજી કરવાની તમન્ના હતી, તો આપણા સંપ્રદાયની અંદર આપણને એક અનુભવ થાય છે કે પોતાના જીવનમાં આ વ્રત હોય કે ન હોય, પણ જો સત્પુરુષની આજ્ઞા પ્રમાણે મંડી પડીએ ને તો એની બુદ્ધિમાં મહારાજનો પ્રવેશ થતો હોય છે. ને એ પ્રવેશ એવો થાય કે જ્યારે દુનિયામાં કોઈ એ કામ ન કર્યું હોય ને એવું કામ એમના દ્વારા સહેજે થઈ જતું હોય. તો શ્રીજી સ્વરૂપ સાહેબ સહેજે પણ આર્કિટેક્ટનું ભણેલા નહીં, કશું જ નહીં, પણ એમાં બાપાએ નાખ્યા. અને ધીરે ધીરે કરતા જે ગાંધીનગર અને અમેરિકા દિલ્હીનું અક્ષરધામ, અને દિલ્હીના અક્ષરધામની અંદર બધા જ પ્લાન કરવા, બધા બાપા જોડે કલાકો સુધી મિટિંગો ચાલ્યો. અને એટલું બધું બાપાએ મગજ વચન આપ્યું, એટલી બુદ્ધિમાં તૈયાર થઈ ગયા. તો દિલ્હી અક્ષરધામનું જે આપણે કહીએ ને કે આર્કિટેક્ટ, મેન આર્કિટેક્ટ હોય, પછી એને એન્જિનિયરો હોય જુદા હોય, પછી સ્ટ્રક્ચરલ એન્જિનિયર જુદા હોય, આ બધા જુદા જુદા હોય. પણ ઇન્ટિરિયર ડિઝાઇનની અંદર અને અક્ષરધામની ડિઝાઇન કરવાનું આજે આપણે બહારથી કોઈ લાવવાના. આટલું મોટું અક્ષરધામ થયું હોય તો આવા ઇન્ટરનેશનલ લેવલના કોઈ આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર રાખવા પડે. પણ જે ગણો ઇન્ટિરિયર ડિઝાઇનર કરો કે આર્કિટેક્ટ કરો કે સોમપુરા, બધા સોમપુરાએ કામ કર્યું, પણ સોમપુરાની ઉપર જે માર્ગદર્શન આપવાવાળા હતા એ શ્રીજી સ્વરૂપ સાહેબ, એટલે મુખ્ય આર્કિટેક્ટ તરીકે આખું દિલ્હીનું અક્ષરધામ પૂરું કર્યું એ શ્રીજી સ્વરૂપ સ્વામીએ બાપાએ તૈયાર કર્યા. અને સ્વામીએ તૈયાર કર્યા પછી અમેરિકાનું અક્ષરધામ એમાં નાખ્યા. અને 85ની અંદર અક્ષરધામ, ગાંધીનગર અક્ષરધામના જે બધા શો કરવાના હતા એની અંદર પણ એમની ડિઝાઇનો બધી આવી. પછી અમેરિકાનું અક્ષરધામની અંદર પણ મુખ્ય ડિઝાઇનર એ જ રહ્યા. અને અત્યારે એક મોહન સાંઈ મહારાજના સંઘરે પ્રમુખ, પહેલાં આપણે ક્યારે પ્રમુખ સાહેબ ન ભૂલીએ, કારણ કે પ્રમુખ સાંઈ મહારાજે એક સંકલ્પ કર્યો. આજે બાપાને બતાવી રહ્યા છે કે શ્રીજી સ્વરૂપ સ્વામી ઘણા નહીં ઓળખતા હોય, વડા દિલ્હી અમેરિકન અક્ષરધામની અંદર એ બાપાને ડિઝાઇન બતાવી રહ્યા છે. તો આ શ્રીજી સ્વરૂપ સ્વામી અને બાપાની સાથે એવો બધો લગાવ હતો, બાપા કે એ પ્રમાણે ફેરફાર કરી નાખે. એ તો ઘણી વાર આર્કિટેક્ટ આવે ને પછી ફેરફાર ના કરે ને તો એમાં સુધારો ન થાય. અને એમને બાપા બધું પૂછીને કરે. અને આ બધું કર્યું. ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજે સુરતની અંદર બીજું શિખરપદ મંદિર મારવાનો સંકલ્પ કર્યો. શિખરપદ મંદિર બાંધવા માટે જમીન લીધી. કેટલી જમીન લેવી બાપાને પૂછ્યું તો બાપાએ કીધું કે 100 એકર તો આપણે 100 વીઘા, 100 વીઘા જમીન આપણે લેવાની, 100 વીઘા જમીન લેવાની. એવો આપણી પાસે ઓડિયો પણ છે. ઓડિયો ત્યાં કોઠારીને આપણે મણિવંદનની બહેને બાપાનો મોકલેલો છે. અને મોહન સાંઈ મહારાજે એમાં લીલી ગંદી આપીને કામ શરૂ થયું. પછી આ તો ગુણાતીત ગુરુ સંકલ્પી નાના કરે. એમને પછી વિચાર આવ્યો આપણે કે અક્ષરધામ કરવું છે. જો સુરતના અક્ષરધામનો સંકલ્પ એમને કર્યો, અને એવું નહીં પાછું સંકલ્પ એવું કર્યું કે ધીમે ધીમે કરવાનું સંકલ્પ. આ દિલ્હીનો અક્ષરધામ છે, પછી એનાથી થોડુંક આમ સામને, કારણ કે બહુ મોટું ખર્ચા બહુ મોટા થાય. પણ એમ કરતાં કરતાં મોહન સાંઈ મહારાજે શ્રીજી સ્વરૂપને ભક્તિનંદ સાંઈને મલાયા.
અને કે તમારામાં જેટલી કળા હોય, જેટલી સૂઝ હોય, જેટલી શક્તિ હોય એ બધી એમાં મૂકી દેવી છે. અને પછી જે અક્ષરધામ વધ્યું કે ને મણથી મંડાણ કરે તો 60 થયું. અને એમ અત્યારે તો જે કામ ચાલ્યું કે આ મોહન સાહેબ સિવાય કોઈ તાકાત નથી આ અક્ષરધામ કરી શકે એટલું ઊંડાણથી આ કામ. અને એમાં આજે પ્રમુખ સાહેબનો જે બીજો મંદિર કરવાનો સંકલ્પ હતો એના કરતાં મોહન સાહેબનો જે મોટો સંકલ્પ કર્યો કે આપણે અક્ષરધામ કરવું છે. અને એ અક્ષરધામની અંદર એટલા બધા ઉભી ગયા અને હવે તૈયારી ચાલે છે કે જેમ બાપા ફોલોપ લેતા હતા ને એમ આ મોહન સાહેબ મહારાજ પણ એવું ફોલોપ લે છે. આપણે આ પ્રતિષ્ઠા કરી આવતા વર્ષે એમનો સંકલ્પ છે એટલે ગમે એમ કરીને પાર પાડી દેશે. જો આટલું કામ જોઈએ તો કેટલું 40% કામ બાકી પણ એ પાર પાડી દેશે. મોહન સાહેબ જ્યારે ગુણાતીત પુરુષ ત્યારે સંકલ્પ કરે તો એ કામ હંમેશા પાર પડી જતું જ હોય છે. અને એમાં પછી તો કેટલી બધી મિટિંગો કરી અને એમાં અક્ષરધામમાં મોહન સાહેબ મહારાજ હોમાઈ ગયા. જેમ દિલ્હીમાં અને ગાંધીનગરમાં અને અમેરિકામાં પ્રમુખ સાહેબ મહારાજ હોમાઈ ગયા હતા એમ અમેરિકા અને આ બીજું એમનું જે મંદિર અક્ષરધામ ચાલે છે અને ત્રીજું ઓસ્ટ્રેલિયામાં થશે પણ એમ થોડીક લીગલી ચાલે છે પ્રોસેસ. પણ આ સુરતનું અક્ષરધામ તો જ્યારે થશે ને તો આપણી બધાની આંખો ફાટી જશે. કારણ કે મોહન સાહેબ મહારાજે સંકલ્પ કર્યો છે તમારે જેટલી શક્તિ હોય નાખો. હવે એમાં શક્તિ જ નથી. એ કોની શક્તિ કામ કરે છે? એ શ્રીજી મહારાજની શક્તિ, પ્રમુખ સાહેબ મહારાજની શક્તિ કામ કરે છે. હવે એની શક્તિથી આગળ કોઈ વિશેષ શક્તિ હોય તો સુરતનું અક્ષરધામ એવું જબરજસ્ત થવાનું છે. એ મોહન સાહેબ મહારાજે સંકલ્પ કર્યો છે કે સર્વોપરી કરવું છે એટલે દુનિયામાં ન હોય એવું અદ્ભુત અક્ષરધામ સુરતની અંદર તૈયાર થઈ રહ્યું છે. અને મોહન સાહેબ મહારાજના સંકલ્પે એ પાર પડશે. આ મોટા પુરુષને જે હાથ ચાલે છે ને એની અંદર પરફેક્શન પણ એટલું લાવે છે અને જીવનમાં શક્તિ પણ એટલી મૂકે છે તો એવું જબરજસ્ત ત્યાં આગળ તમે હોય છો. સભા મંડપ પહેલાં આપણો રાજકોટનો સભા મંડપ મોટો ગણાતો હતો. હવે એનાથી મોટા કેટલા બધા થવા માંડ્યા છે. હવે આટલા ગણો બહુ મોટો થાય છે. અને એની સામે થાય પહેલાં તો સુરત તો પૂરો થઈ ગયો છે કારણ કે સેન્ટરની પૈસા એટલા દવાના તો એક કોઠારી ભેગા કરવાના અને ત્યાં તો મોહન સાહેબ બેઠા એટલે આખા સેન્ટ્રલમાંથી ત્યાં આવે એટલે એમાં એ લોકોને તો કંઈ બહુ વિચાર કરવાનો હોય નહીં. એટલે સેન્ટ્રલી જેટલું થાય ને એટલું સ્પીડમાં કામ થાય. એટલે 20,000 માણસ બેસી શકે એવો સુરતની અંદર પિલર આખા વિશ્વની અંદર સૌ પ્રથમ બાંધકામ વાળો શેડવાળો છે પણ બાંધકામ વાળો આખા વિશ્વમાં ક્યાંય પણ 20,000 માણસ બેસે એવો આરસીસીનો સૌથી પહેલો દુનિયાનો સભા મંડપ આપણે સુરત અક્ષરધામની અંદર આપણે માણીશું. અને આપણે સૌ એમાં હવે આખા અમેરિકાનો અક્ષરધામ સુરત તો બધા આવી શકશે એટલે એ અક્ષરધામની અંદર આપણે સભા પણ માણીશું. તો આવો સંકલ્પ મોહન સાહેબ મહારાજ જ્યારે કરતા હોય ત્યારે બધાની અંદર એવી શક્તિ મૂકે અને એ શક્તિથી કામ થાય નાના મોટા તમામની અંદર એવી ભક્તિ ઊભી થાય એ પણ આપણે જોયું. તો આવી રીતે અનેક કાર્યો બધા પૂર્ણ થતા હોય છે. અને એની અંદર બાપા જ્યારે જે વ્યક્તિનો હાથ ચાલે તે ક્યારેય છોડતા નથી. પેલા રાજુને યાદ કરી લઈએ પણ સ્વામી જે ઠપકાને તારું મોઢું નથી જોવું અને ત્યાર પછી એમને જે પશ્ચાતાપ થયો અને પછી જે વ્યસન મૂકાતું નહોતું ને એ વ્યસન સંપૂર્ણ મૂકી દીધું અને સાંઈ બાબા ખૂબ રાજી થયા. તો આવી રીતે મોટા પુરુષે આજે અનેક વાર આપણા હાથ ઝાલ્યા છે અને આપણને આગળ લાવ્યા છે. ઘણી વાર એમ લાગે કે આપણે હાથ પકડે એટલે હાથ જ પકડે એવું નથી હોય. આપણા દરેકના અંતરની અંદર એક અનુભૂતિ હશે કે આપણા જીવનની અંદર જ્યારે કંઈક કષ્ટ આવી હોય, મુશ્કેલી આવી, કંઈક મૂંઝવણ આવી હોય, આ પરિસ્થિતિની અંદર મને કેટલા બધા યાદ છે બધા દોડીને પ્રમુખ સાહેબ મહારાજ પાસે આવતા. અત્યારે મોહન સાહેબ મહારાજ પાસે જવું અઘરું છે પણ પત્ર દ્વારા ફોન દ્વારા એનો જ માર્ગદર્શન મળે છે. તો પ્રમુખ સ્વામી મહારાજે અને મોહન સાહેબ મહારાજે આપણા જીવનની અંદર કેટલાની મૂંઝવણ ટાળી છે. કેટલા વ્યક્તિ એમાં જ બેઠેલા હશે, બધું આપઘાત કરવાના વિચાર આવ્યા હશે, કેટલી વાર એવા હશે. એવા સંજોગોમાં સ્વામી બાપાનું માર્ગદર્શન ક્યારે ઓછું થયું નથી. તો આ સત્પુરુષ આપણાથી ક્યારેય પણ થાક્યા નથી. એમના જીવનની અંદર એમની એટલી બધી કરુણા છે. તો ગમે તેવા સંજોગો હોય પણ જીવનું કેવી રીતે રૂડું થાય
અને એના માટે જ મોટા પુરુષ આપણા માટે પ્રયત્ન કરતા હોય. અને પેલા દીકરાની જે વાત કરી, જુનાગઢનો એક દીકરો હતો, એવો જ પ્રસંગ, એ ન માન્યો તો પછી એ આજથી ગયો ત્યારે આજની તારીખે એવા પુરુષો એ પસ્તાય છે, એનો પણ અનુભવ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર રાજકોટથી નડિયાદ જતા હતા. આજે 16મી તારીખ છે, 16મી તારીખનો જ પ્રસંગ છે. 1974ની અંદર સ્વામી બાપા રાજકોટ જતા હતા, રાજકોટથી નડિયાદ જતા હતા. અને ત્યારે ગાડી પણ એવી સર્વોપરી હતી. તમે જુઓ ને, ગાડીઓ એવી સર્વોપરી હતી, અને એમાં ગાડીની અંદર લાંબી મુસાફરીમાં પ્રમુખ સ્વામી મહારાજની ગાડી બગડી ના હોય ને એવી એક પણ દિવસ નહીં હોય. જેટલી લાંબી મુસાફરી કરી ગયા ત્યારે તો પેલા ખબર છે કે રેડિએટરમાં પાણી નાખવાના હતા. અમારે 77માં બાપા સાઉથની યાત્રામાં ગયા, અને સાઉથની યાત્રાની અંદર પછી વિલીઝ જીપ સેકન્ડ હેન્ડ લીધેલી, સેકન્ડ હેન્ડ વિલીઝ જીપ લીધેલી, અને એ પછી 2 ડોર વાળીઓ. એટલે પાછળ બેસે ને બાપા જ સેવો, એ બાપા છે ને ઘણા સંતો પાછળ બેસી જાય, પછી બાપા સીટ ઊંચી કરીને બાપા સ્વયંસેવક કરે, પહેલા ઉતરે, સીટ ઊંચી કરીને પછી બધા સંતો અંદર નીકળે. હવે એ જીપની અંદર એવી પરિસ્થિતિ, હવે હિલ ચડે ને એટલે રેડિએટરમાંથી પાણી ઉડે, પાણી ખલાસ થાય એટલે ગાડી ગરમ થાય, એટલે જ્યાં જ્યાં ઝરણા આવે ને એક ઝરણે પછી રેડિએટરમાં પાણી નાખવાનું, ગાડી ઠંડી થાય પછી આગળ ચલાવવાની. અને આવી પરિસ્થિતિની અંદર બાપા ગાડી બાપાની ગાડી ચલાવવાનો સુભાષ હતો, લંડન વાળો સુભાષ હતો ત્યારે, 77માં સુભાષ હતો. અને એ 74થી 75થી 77 સુભાષ રહ્યો. અને ગાડીની અંદર આછો ઘેરનો દાંડિયો છે ને છટકી જાય, એટલે ઘેરનો દાંડિયો બાપાએ પકડે આમ કરીને. સુભાષ જેવો મોટું તારું પકડી દે, કારણ કે સ્ટેરિંગ તો હરખું ના પકડે, તો એમાં આ બીજા ગેરની અંદર છે ને એ પર ચડવાનું બીજા તેમ જ હોય. હવે એમાં માતાજી આવે ને સ્ટેરિંગમાં વાઇબ્રેટ થાય, એટલે સ્ટેરિંગ બે હાથે પકડવું પડે, અને બાપા ગેરનો દાંડિયો પકડી થાય. આવી પરિસ્થિતિની અંદર સ્વામી બાપાએ ક્યારેય પણ પોતાની ગાડી નવી માંગી નથી. સંસ્થાના પ્રમુખ અને ગુરુપદે પણ આવ્યા, 7 વર્ષ થઈ ગયા, પણ એમના જીવનમાં ક્યારેય ગાડી, કેટલા બધા પ્રસંગો આપણે જોઈએ, પણ એની પાછળ પણ કંઈ જતું હોય તો આજે પણ આ સુભાષ લંડનમાં રહ્યો, આ પ્રસંગ ક્યારેય થતો નથી કે બાપા ઘેરનો દાંડિયો પકડીને બેસતા થાય. તો પરિસ્થિતિ પ્રમાણે સ્વામી બાપા આપણો હાથ મળે છે, અને ગાડીનો પણ એક ઘેર પકડી રાખતા હોય છે, એનો પણ અનુભવ થાય છે. તો 1974માં સ્વામી બાપા રાજકોટથી ત્યાં નડિયાદ જતા હતા, માર્ચ મહિનો હતો, અને એની અંદર બાપા નડિયાદ જતા હતા તે વખતે લીમડી પાસે ગાડી બગડી. લીમડી પાસે ગાડી બગડી એટલે રોડ પર, ત્યારે તો રોડ જુદો હતો, ગામ અંદર 2 કિલોમીટર દૂર હતું, એટલે ત્યાં આગળ નજીક ગયા ગેરેજ મળી જાય તો, અને ગેરેજમાં ગાડી રિપેર કરવા માટે ઊભા રહ્યા, અને એમાં થોડી વાર લાગી. સ્વામીજી વાર લાગી એવું છે, તમે તો બધા રસ્તા ખબર, મંદિરો ક્યાંથી બધા અવારનવાર આવતા. સ્વામી કે આપણે આ વાર લાગી, આપણે લાવો મંદિરે દર્શન કરી આવીએ. ચાલી ગયા લીમડી દર્શન કરવા, આપણે ત્યાં બેઠા. પછી દર્શન કરીને પાછા ને હજુ ગાડી રિપેર થયું નથી, તો એમ લાગ્યું કે રિપેર થાય બેસી, તો ત્યાં ગેરેજમાં કેવી પેલી ફોલ્ડિંગ પતરાની ખુરશી આવે ને, તો ફોલ્ડિંગ ખુલી મૂકીને એની પર બાપા કઈ પાથરવાનું નહીં, કશું નહીં. સિદ્ધાર્થ સ્વામી બાપા ખુરશી પર બેસી ગયા, અને તેને કઈ બન્યું જ નથી. સ્વામીએ શરૂ કર્યું કીર્તન, હરિગુણ ગાતા એમ કરી કીર્તન શરૂ કર્યું. દુર્જનિયાનો ધડકન મનમાં ધારીએ. કેટલી સ્થિતિ કહેવાય. એક બાજુ આ ગાડી બગડેલી છે, મોડું થાય છે, તો એની અંદર આ કીર્તન શરૂ કર્યું, અને પછી ત્યાંથી ગાડી રિપેર થઈ નીકળ્યા. બરોબર 11:15 વાગ્યા રાતના 11:15 વાગ્યા, બાવડા પાસે મારી ગાડી બગડી, અને બાવડા પાસે ગાડી બગડી, અને તે વખતે ત્યાં આગળ માંડ આછી રિપેર કરાઈ, અને પછી ત્યાંથી ઉપડ્યા તો રાતે 2 વાગે નડિયાદ પહોંચ્યા. પછી કેવો કંટાળો આવે. હવે આ ગાડી ફરવું જ નથી, નવી ગાડી લાવો તો ફરવું છે, આપણને સૌને મનમાં એમ થઈ જાય. પરંતુ બાપાએ આ વિચાર જ ન કર્યો. 3 વાગે સુવા આવ્યા, પણ સવારે તો પાછા 7 વાગે એમના નિત્યક્રમની અંદર પહોંચી ગયા, પૂજામાં પહોંચી ગયા. 7 વાગે તૈયાર થઈને પૂજામાં આવી ગયા. તો આવી બધી પરિસ્થિતિ
સ્વામી બાપા કષ્ટો શાના માટે સહન કરે છે કે કેવળ ને કેવળ આપણને સુખ આવે, અને એના માટે આવા બધા પ્રસંગોમાં સ્વામી બાપા આપણો હાથ ઝાલતા હોય છે. રાજકોટ માટે તો એક ગૌરવની વાત છે કે રાજકોટની અંદર સ્વામી બાપા જ્યારે વિચરણમાં આવતા તે વખતે આ વિચરણની અંદર બાપાએ બંકિમતાનને ભેગા લીધા. બંકિમતાન આમ તો એ વડોદરા ભણતા, વચ્ચે જુનાગઢ હતા અને બધું રહેવાનું રાજકોટમાં, અને એમને ભેગા લીધા. અને સાથે ભેગા લીધા તે વખતે એમને સાધુ થવાની ઈચ્છા કરી, પરંતુ ઘરેથી રજા ન હોય તો સાધુ થવાય નહીં, બાપા ઘરે નહીં, એટલે પરમિશન લેવાનું બધું, પણ એ કામ બહાર પડી ગયું. અને સાથે લીધા પછી એ તો વડોદરાની અંદર એન્જિનિયરિંગમાં ભણતા, સિવિલ એન્જિનિયરિંગ કરતા, છેલ્લું વર્ષ બાકી હતું. અને સ્વામી બાપાએ સંકલ્પ કરેલો કે આપણે અમદાવાદની અંદર 1973ની અંદર 53મી જન્મજયંતિ ઉજવાય, તે વખતે 53 જણાને દીક્ષા આપવી. તો 53 જણાને દીક્ષા આપવાનો એવો સંકલ્પ કરેલો, પણ દિવાળી સુધીને 25 થી 26 કોઈ નામ નોંધાય નહીં. બાપા બધે જ જાય, ભુજમાં જાય, કોઈ વિદાય તમારે હોય ને આ બાજુ તાજપુર ગયા હોય, પાછા આમ દક્ષિણ બાજુ જાય, સુરતમાં ધરાધરી એમ ઝીકઝક દોડાદોડી થાય. કોઈનો વિદાય, સાધુનો વિદાય તમારે હોય ને એ બધો, પણ 25 થી 26 નામ નોંધાય એ 25 જણા જ હતા. અને હું યુવકમાં સાહેબને ભણતો, મારે દીક્ષા લેવી હતી, પણ મને રજા ન મળી એટલે મને પાછો કાઢ્યો અને આ બધા દીક્ષા આપી. પણ સ્વામીએ જ્યારે દીક્ષા આપી તે વખતે બાપાએ સંકલ્પ કરેલો 53 જણા દીક્ષા આપી છે, પણ દિવાળી પછી કેવી રીતે ફોર્સ વધ્યો એ ખબર પડી નહીં. 53 ને બદલે 56 જણાએ દીક્ષા ત્યાં આગળ લીધી. એમાં આ અમરીશ પાઠને સ્વામી બાપાએ દીક્ષા આપી અને બંકિમતાનને અને અમરીશ ભગત એમનું નામ પાડ્યું. તો એ અમરીશ ભગત એટલે અત્યારે પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી સારંગપુરનું જબરજસ્ત ટ્રેનિંગ સેન્ટર સંભાળી રહ્યા છે. અને જ્ઞાનેશ્વર સ્વામી અત્યારે આપણે યુવાઓને દર્શન કરીએ છીએ. ડૉક્ટર સાહેબની પાછળ ઊભા છે ને, આ 1982નો ફોટો છે. 1982ની અંદર લગ્નની યાત્રાની અંદર પ્રમુખ સાહેબ મારા જોડે, પછી ડૉક્ટર સાહેબ સાથે, એમ બધા સાથે હતા. પણ આ રીતે પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીનો હાથ જે પકડ્યો અને પછી ક્યાં આગળ પહોંચાડી દીધા એ આપણને ખ્યાલ આવે કે અમારા સાધુઓનું જે ટ્રેનિંગ સેન્ટર ચાલે છે સારંગપુરમાં, એમાં જ્ઞાનેશ્વર સ્વામી અને નારાયણ સ્વામી આ બે મુખ્ય સંત તરીકે એ સેવા આપી રહ્યા છે. એટલે સત્પુરુષ જેનો હાથ ચાલે છે ને એને દરેક પ્રકારનું પોતાનું માર્ગદર્શન આપતા નરેન્દ્ર મોદી સાહેબે કાલે 15મી ઓગસ્ટ અને એના માટે જ બધી ક્રિયા કરતા હોય છે. આપણે લાગે કે સત્પુરુષ આ કેમ, પણ એની એક એક ક્રિયા એ છે ને યાદગાર હોય છે ને સહેતુ હોય. હેતુ વગરની એક પણ ક્રિયા નથી. એ સહેતુક ક્રિયાનો આપણે સાંજે પણ પ્રોગ્રામ વિગતવાર જોઈશું. પણ એમની દરેક ક્રિયાની અંદર એને કંઈક હેતુ હોય, આપણને મનાય કે ન મનાય, પણ એ પાછળ જ્યારે કામ થાય ત્યારે ખબર કે આ કેવો જબરજસ્ત સહેતુક પ્રોગ્રામ છે. તો આવા સહેતુક કાર્ય એકવાર એક પ્રસંગ યાદ આવે છે કે સ્વામી બાપા તિથલ હતા અને તિથલની અંદર આબુ હરિમંદિર જ હતું, આ મંદિર પણ હતું. તે વખતે આ હરિમંદિરની અંદર બાપાની રૂમ હતી, ત્યાં ઉતારો હતો. એની પહેલાં તો પતરાના શેડમાં બાપા ઉતરેલા છો. સંતો જ્યારે શરૂઆત કરીને એ પતરાના શેડની અંદર જ એમાં પણ બાપા ઉતરેલા છે. પણ પછી આ બાંધકામ થયું, ત્યાં આખું શેડ થયું, એની અંદર સાંઈ બાપા ઉતર્યા હતા. અને બાપાને બોમ્બે જવાનું હતું. અને બોમ્બે બાય રોડ છે ત્યારે તો નેશનલ હાઈવે આપણે 4 લાઈન હતા નહીં, એ એક જ રોડમાં આવવાનું જવાનું બધું કરવાનું. અને એમાં એક્સ્ટ્રા ગાડી પડી એટલે 6 કલાક 8 કલાક ટ્રાફિક જામ. એટલે બધાએ નક્કી કર્યું બાબા અહીંથી ટ્રેનમાં જ જવાનું. અને સવારની ટ્રેન હતી અને સવારે લગભગ 10 સાડા 10ની આસપાસ ટ્રેન હશે, એક્ઝેક્ટ ટાઈમ ભૂલી ગયો છું, પણ ટ્રેન ઉપર જમ્મુથી આવતી હતી. અને ટ્રેન છે ને હંમેશા મોડી પડે. ઘણી વાર આપણે દ્રષ્ટાંત કહે છે ને કે આજે જે ટ્રેન છે ને આજે બરોબર 10 વાગ્યાની ટ્રેન 7-10 વાગે આવી, તો પછી ખબર પડી આ તો કાલની આવી છે, હજુ આજની આવવાની તો બાકી છે. એટલે આવા બધા ટાઈમમાં બધા ચાલતા. તો એમાં બાપાને રાજુભાઈ, અમારા રાજુભાઈ બ્રહ્મભટ્ટ છે ને કારભાઈ, એ બધે આમ દોડાદોડી કરે, રાયજાનીનું કરે, એ બધું કરે, ફાવટ કરીએ. એટલે ડીએસપી સાથે બધા સાથે સમજો. એટલે રાજુભાઈ કે બાપા ટ્રેન છે ને બહુ મોડી થાય છે, એટલે હું જઈને કહું ને તપાસ કરીને કહીશ અને પછી ફોન કરું ને પછી નીકળજો.
હવે સ્વામી બાપાને તો રહેવાય ધીરે નાઈ પૂજાપાઠ થઈ ગઈ, નાસ્તો કર્યા પછી સ્વામી બાપા પરિવાર નાવા જતા, એ સ્નાન કરીએ તો સ્વામી બાપા આપણે નીકળીએ, ટાઈમ થયો જ પછી સારી ટાઈમ થયો છે. પણ રાજુભાઈ છે ને એમ કીધું છે કે પેલી ટ્રેન આવે ને પછી પણ સ્વામી બાપાએ આ વાત માની જ નહીં. મારી બેઠા ગાડી બેઠા અને ગાડી બેઠા રાજુભાઈ ફોન આવ્યો કે ટ્રેન છે ને 2 કલાક લેટ છે, એટલે સામે આવે તો નીકળવાનું, બેસવાનું જોઈએ પાછું. ચાલો બાપા 2 કલાક ક્યાં બેસ સાહેબ, અહીં બેસું ત્યાં બેસું ને મેં શું પ્લેટફોર્મ પર ક્યાં નથી બેસાડવા, પણ અહીં બેસો ને વાંધો શું સાહેબ કે ત્યાં જ જવું છું. એટલે મેં રાજુભાઈ કીધું હવે તો એ માનતા નથી ભાઈ, પણ આવશે. આપણને લાગે કે માનતા નથી, પણ એની પાછળ કંઈક હેતુ હોય. અને એમાં સ્વામી બાપા ઉપડ્યા એટલે રાજુભાઈ ગુજ્યા, પછી પોલીસ સ્ટેશન માસ્ટરની ઓફિસની અંદર બાપાને બેસાડ્યા. હવે બાપાનો નજીકથી લાભ મળતો હોય એમાં બાઈઓ બધા જેટલાને ખબર હોય ને એ તો છોડે. નજીકથી લાભ મળે તો બધું 150 જણાનું ટોળું હતું. હવે અંદર કેમનું હમાય? સ્ટેશન માસ્ટરની ઓફિસમાં સાહેબ આપણે જ્યાં પ્લેટફોર્મ પર જ જઈએ ગઈ. પ્લેટફોર્મ પર જવાનું, ખુરશી હતી ને બધું ચડી જવાનું સામે, તો આખું પ્લેટફોર્મ ચાલીને ઉતર્યા નીચે અને ઉતરી પાટા ક્રોસ કરીને પછી ચડીને ત્યાં ડબ્બો આવવાનો, ત્યાં જે ડબ્બો આવવાનો ત્યાં આગળ સ્વામી બાપા જોયું અને ત્યાં એક ઓટલો હતો, પેલા થાંભલાની પાસુમાં ઓટલો હતો ને ત્યાં સામાન્ય પાથરણું પાથરીને એની પર બાપાને બેસાડ્યા. અને બાપાને બેસાડ્યા પછી તો ત્યાં ટ્રેનો આવ જાવ થતી હોય. એટલે હું, રાજુભાઈ બ્રહ્મભટ્ટ અને પેલા શૈલેષભાઈ, એ 3 જણા છે ને પેલા શું કહેવાય પેટ્રોલ પંપ વાળા આશિક ગાંધી, આ 3 જણા એક બાજુ ઉભીને કઈ વાત ચર્ચા કરતા હતા. ત્યાં એક ટ્રેન આવીને ટ્રેનની અંદર અમે ગીર્દી જોઈ, કારણ કે હવે રેલવે સ્ટેશન પર તો નજીકથી બધા લાખ પુરુષો ઉભા હતા, પાછળ મહિલાઓ બધા પોતપોતાના બાપાનું દર્શન કરતા હતા. ઘણા હોશિયાર હોય, તમે ગાડી જતી હોય ને તો એટલે ત્યાં ટોળું જાય, બધા આ જાણીતા છે ને એ રીતે હોશિયાર માણસો ત્યાં પહોંચી જ ગયા હોય દર્શન કરવા માટે. અને રેલવે ફાટક બંધ હોય તો 5-7 મિનિટ સુધી નિરાતે દર્શન થાય. ત્યાં કોણ રોકવાનું? અહીં આગળ સ્વયંસેવક આમરો ત્યાં તો જનતા જ નથી. એટલે આ બધા દર્શન થતા બધા દર્શન કરતા હતા. અને ઉપર મને યાદ છે કે પેલો પંખો છે ને રેલવે સ્ટેશન પર હતો, રામાનંદ સાંઈનો વખત હશે, ગુળ ચાલતો હતો, પણ સ્વામી એટલા સ્થિર બેઠા હતા અને શાંતિથી બધાને ગમત કરાવે. એમાં પેલી ટ્રેન આવી ને એમાં પેલા એક માજી બારણા કર્યા, હું છેલ્લા ભાઈ બધું તમે જાઓ ને માજી આવતા તો નહીં. એટલે રાજુભાઈ ગયા કે અમારે પ્રમુખ સાહેબ, પ્રમુખ સ્વામી આ સીતારામ તો ઉતાળો ક્યાં નામ છોકરું લઈ આવે, લે એને દર્શન કરે આવું. પછી દર્શન કરવા લાયા, રાજુ દર્શન કરવાનું. બાપાને ખબર હતી રાજુભાઈની ઉંમર તો મોટી છે અને છોકરા થઈ ગયા, છોકરાને થાય છોકરા બધું જ ખબર હતી. પણ એમાં પછી ગમત રાજુ આ કોનો લાયા, તારો છે? લાગે બાપા હું તો હવે દાદા બની ગયો છે, મારો છોકરો તમને ખબર તો છે, હાલ તું લઈ રહ્યા છે, મારે પૂછવું પડે કે તારો છે કે આવી ગમત કરી. પછી કે નાના એક માજી આવ્યા છે અને એને કીધું આશીર્વાદ આપો જો, એટલે આશીર્વાદ લેવા લઈને આવ્યો. સાહેબ આરો આપી આવો ને તો તારા હાથો પડશે કે ટ્રેન ઉતરી જાય તારા હાથો પડશે કે. અને પછી એને આપવા ગયા ને ત્યારે માજીએ વાત કરી, એ રાજુભાઈએ વાત કરી કે 6 મહિનાથી મારા છોકરાને કહેતી હતી તો પ્રમુખના દર્શન કરવા લઈ જા. તે આજે મારો મેળ પડ્યો તો આ મોટા પુરુષ નહીં ને કંઈક હેતુ, એટલે દરેક ક્રિયાની અંદર એનો કંઈક હેતુ હોય છે. તો એવા સત્પુરુષ આપણો હાથ ચાલે છે, તો એ હાથ ચાલેલો આપણે ઠેઠ અક્ષરધામ સુધીને એ પહોંચાડે છે. તો ભૂલી ચૂકે પણ આપણે એ હાથ છોડી ના દઈએ એવી કૃપા દ્રષ્ટિ સ્વામી બાપા આપણા પર કરે એ જ એમના ચરણોમાં પ્રાર્થના. આવી વધુ કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.